છું સૌ પ્રથમ આજે જેનો દિવસ છે કલરવ સ્કૂલ ગુજરાતી મીડિયમ ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓનો આજે જ્યારે એન્યુઅલ પ્રોગ્રામ છે તો હું સૌ પ્રથમ આમંત્રિત કરીશ મારા કલરવ સ્કૂલ ગુજરાતી મીડિયમના સ્ટાફને અને સૌ પ્રથમ હું સ્ટેજ પર બોલાવવા જઈશ કલરવ સ્કૂલ ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ શ્રી મયંક રાણા સર જેઓનો અભ્યાસ પીટીસી છે અને તેઓનો 10 વર્ષનો ટીચિંગનો અનુભવ છે। ત્યારબાદ આમંત્રિત કરીશ ધોરણ 1 રેડના ક્લાસ ટીચર વર્યા કલા મેડમ, તેઓ બીકોમ પીટીસી કરેલ છે અને તેઓ 13 વર્ષનો અનુભવ ધરાવે છે। ત્યારબાદ આમંત્રિત કરીશ ધોરણ 2 રેડના ક્લાસ ટીચર ત્રિવેદી ભૈરવી જેઓનો અભ્યાસ છે બીએ પીટીસી અને તેઓનો 14 વર્ષનો ટીચિંગનો અનુભવ છે। ત્યારબાદ આમંત્રિત કરીશ પટેલ હેતલ જેઓ ધોરણ 2 યલો ક્લાસના ટીચર છે અને તેઓનો અભ્યાસ છે બીએ બીપીએડ અને ત્યારબાદ અને એમનો અનુભવ છે 9 વર્ષ। ત્યારબાદ ધોરણ 2 બ્લુ ક્લાસના ટીચર મીના મેડમ, તેઓનો અભ્યાસ છે પીટીસી અને 28 વર્ષનો અનુભવ ધરાવે છે। ત્યારબાદ ધોરણ 3 રેડના સેવક વૈશાલી જેઓ ધોરણ 3 રેડના ક્લાસ ટીચર, અભ્યાસ છે એમએ બીએડ અને 7 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે। ત્યારબાદ બારિયા નૈના મેડમ જેઓ ધોરણ 3 યલો ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે બીએ બીએડ પીટીસી અને તેઓ 3 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ આમંત્રિત કરીશ બારિયા મમતા મેડમ જેઓ ધોરણ 3 બ્લુ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ બીએ પીટીસી અને તેઓ 2 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ રાણા મિત્તલ મેડમ જેઓ ધોરણ 3 ગ્રીન ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ બીએ પીટીસી અને તેઓ 10 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ બારિયા ચૈતાલી જેઓ ધોરણ 4 રેડના ક્લાસ ટીચર છે, તેઓનો અભ્યાસ છે એમએ પીટીસી અને તેઓ 2 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ ધોરણ 4ના યલો ક્લાસના ટીચર રાણા હેમલતા જેઓનો અભ્યાસ છે એમએ બીએડ અને તેઓ 8 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે। ત્યારબાદ પટેલ મનીષા જેઓ ધોરણ 4 બ્લુ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે એમએ બીએડ અને તેઓ 5 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ ક્રિસ્તી ધર્મિષ્ઠા જેઓ 5 રેડના ક્લાસ ટીચર, તેઓનો અભ્યાસ છે બીએ પીટીસી અને તેઓ 12 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ પટેલ હંસા જેઓ ધોરણ 5 યલો ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે બીએ બીએડ અને 7 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ સોલંકી હેતલ જેઓનો 5 બ્લુના ક્લાસ ટીચર છે, અભ્યાસ છે બીએ બીએડ અને તેઓ 15 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। બારિયા ધવંતિકા જેઓ 5 ગ્રીનના ક્લાસ ટીચર છે, તેઓનો અભ્યાસ છે એમએ પીટીસી અને તેઓ 1 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે। પટેલ મધુમતી જેઓ ધોરણ 6 રેડ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે બીએ બીએડ અને તેઓ 6 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ ચૌહાણ શીતલ જેઓ ધોરણ 6 યલો ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ બીએ બીએડ અને તેઓનો અનુભવ છે 8 વર્ષ। પંચાલ ગીતા જેઓ ધોરણ 6 બ્લુ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે બીકોમ પીટીસી અને તેઓ 9 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ બારિયા રેખા તેઓ ધોરણ 7 રેડના ક્લાસ ટીચર છે, તેઓનો અભ્યાસ ડીસીએ છે અને તેઓ 6 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ પાઠક હેતલ જેઓ ધોરણ 7 યલો ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ બીએ બીએડ છે, તેઓ 15 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। ત્યારબાદ પકી વિપુલ તેઓ ધોરણ 7 બ્લુ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ એમએ બીએડ છે અને તેઓ 1 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે અને સાથે સાથે ગોલ્ડ મેડાલિસ્ટ છે। આ પણ અમારા માટે એક ઉપલબ્ધિ છે। ત્યારબાદ જોશી રિદ્ધિ ધોરણ 8 રેડના ક્લાસ ટીચર, તેઓ એમએસસી એમએડ છે અને તેઓ 3 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે। તબિયત ખરાબ હોવાના લીધે તેઓ આજ રોજ અહીંયા ઉપસ્થિત નથી। ત્યારબાદ પરમાર કૈલાસ તેઓ 8 વર્ષનો 8 યલો ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ છે એમએ બીએડ અને તેઓ 16 વર્ષનો, અમારી સ્કૂલ જ્યારે જુનિયર કેજી કરીને ત્યારના અમારા ટીચર છે એવા કૈલાસ મેડમ। ત્યારબાદ શાહ સલોની જેઓ અહીંયા એમઓસીનું પદ આજે શોભાવી રહ્યા છે, ધોરણ 8 બ્લુ ક્લાસના ટીચર છે, તેઓનો અભ્યાસ એમએ છે અને તેઓ 2 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે।
ત્યારબાદ બીજા એમઓસી એવા અમારા પટેલ હિતેશ, તેઓ ધોરણ 9 રેડના ક્લાસ ટીચર છે. તેઓનો અભ્યાસ એમએસસી એમએડ છે અને તેઓ 7 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ ચૌહાણ કલ્પેશ સર, જેઓ ધોરણ 10 રેડના ક્લાસ ટીચર છે. તેઓનો અભ્યાસ એમએ બીએડ છે અને તેઓ 14 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ યાદ કરીશ પંડ્યા સંગમ, તેઓ ગણિત અને ઇંગ્લિશના શિક્ષક છે. તેઓનો અભ્યાસ એમએસસી બીએડ છે. તેઓ 3 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ લાસ્ટ બટ નોટ લીસ્ટ ચાવડા પ્રતીક્ષા, તેઓ કલરવ સ્કૂલ ગુજરાતીના આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ છે. તેઓનો અભ્યાસ એમએ પીટીસી છે અને 15 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવે છે. આ છે સાહેબ, આ છે મિત્રો મારો ગુજરાતી મીડિયમનો ઝગમગતો સિતારો. અને આ આપણા બાળકોને એજ્યુકેશન પૂરું પાડવા માટે થનગની રહ્યા છે. ખૂબ સુંદર એજ્યુકેશન આપી રહ્યા છે અને હું બાંયધરી આપું છું કે આપણા બાળકનું, તમે દેખ્યું હશે અહીંયા આગળ બેનર લગાવેલા છે, એમાં રિઝલ્ટ બધા લાગેલા જ છે. આ કોઈ રિઝલ્ટ અમે પાર્શિયાલિટી નથી કરતા. દરેકે દરેક બાળકોના પેપર, વાર્ષિક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય, અમે મા બાપને દેખાડતા હોઈએ છીએ કે તમે ચેક કરો. અમારા ટીચરે ક્યાંય ઘાલમેલ કે ગડબડ નથી કરીને પેપર દેખાડીએ છીએ અને આ રિઝલ્ટ આવે છે. આ ઓફિશિયલ રિઝલ્ટ આપનાર અને આ ભણાવનાર એ આ મારો સ્ટાફ છે. એકવાર જોરદાર તાળીઓ આ ટીચર્સ માટે.